પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લાના સમી તાલુકા તેમજ શંખેશ્વર પંથકમાં વસ્તીવાદી વસાહતોના ગરીબ અને વંચિત પરિવારો માટે સમાજસેવી જિજ્ઞાબેન શેઠ વર્ષોથી નિસ્વાર્થ સેવા ભાવ સાથે કાર્યરત છે. સુવિધાઓથી વંચિત વિસ્તારોમાં પહોંચી માનવતા અને સંવેદનાની ભાવનાથી સેવા કરતી તેમનો મુખ્ય ધ્યેય રહ્યો છે. તેઓ માત્ર સહાય વિતરણ સુધી સીમિત ન રહી પરંતુ સંકટગ્રસ્ત પરિવારો સાથે ઊભા રહી વિશ્વાસ અને આત્મીયતા ઊભી કરે છે. તાજેતરમાં તારીખ 26 ડિસેમ્બર 2025ના રોજ સમી તાલુકાના મોટી ચંદુર નજીક આવેલી વાદી વસાહતમાં શિયાળુ સેવા યજ્ઞ યોજાયો હતો. કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખી ગરીબ પરિવારોને થાબડા, સ્વેટર, ગરમ કપડાં તથા ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ નાના બાળકો માટે બિસ્કિટનું વિતરણ કરવામાં આવતા તેમના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જિજ્ઞાબેન શેઠની સેવાઓ વર્ષભર ઋતુ અનુસાર ચાલુ છે. ચોમાસાની તાળપત્રી, ઉનાળામાં પાણી અને ટાંકી તેમજ શિયાળાની ગરમ કપડાની સહાયની અનેક પરિવારોને રાહત મળે છે. સાથોસાથ બાળકો માટે શૈક્ષણિક કીટ અને અભ્યાસ સામગ્રી પણ આપવામાં આવે છે. આ સેવાઓથી વાદી વસાહતોમાં આશા અને આત્મવિશ્વાસનો સંચાર થયો છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.